નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. સંવિધાન એકેડેમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠની અંદર અર્થગ્રહણ જોયું. ધ્યાનમાં રાખવાની બાબતો હું એ તમને કીધી કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. સૌ પ્રથમ પેરેગ્રાફ તમારે આપેલો હશે, એની નીચે 5 સવાલ, 3 સવાલ, 4 સવાલ કે 2 સવાલ પણ આપેલા હોય, એક પણ સવાલ આપેલો હોય, એમની મરજી. બરાબર છે. ભૂતકાળની અંદર આવા સવાલો ઘણા પૂછી ગયા. બરાબર. તો હવે શું ધ્યાન રાખવાનું તમારે કે તમારું શબ્દો ભંડોળ વધારે હોવું જોઈએ. આપણે જે રીતિ પૂછાઈ ગયો તો અણીદાર થાય. તો આવી રીતે બેઝિક રીતે સૌ મૂલ્યાંકન આધારિત પ્રશ્નો પૂછાતા હોય વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે શું કરવાનું? સૌ પ્રથમ પ્રશ્નો વાંચવા, પછી પેરેગ્રાફ તમારે વાંચવો અને તમારું સમાનાર્થી શબ્દ વધારેમાં વધારે હોવું જોઈએ. તો તમે પેરેગ્રાફ ઝડપથી, એવું પણ બને કે બધા સમાનાર્થી પણ શબ્દ પૂછી લે. તો વિદ્યાર્થી મિત્રો, આ મૌલિક ભાષા તમારી હોવી જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2ની અંદર આપણે શીખવાનું, એમાં પણ અર્થગ્રહણ, એમાં પણ ધ્યાનમાં રાખવાની બાબતો હું એ તમને બધી કહી દીધી છે વિદ્યાર્થી મિત્રો. તો પણ ઝડપથી હું તમને કહું કે શું કરવાનું અર્થગ્રહણની અંદર. ખાસ તમારે મૌલિક ભાષા ઇન્ક્લુડ કરવાની આવશ્યકતા છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હોય અર્થગ્રહણ. ડન. આ અર્થગ્રહણની ચર્ચા કરતા હોય તો એમાં શું યાદ રાખવાનું? વધારે 3 મહત્વનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ પ્રશ્નો વાંચવા. ખાલી મગજમાં ફિટ કરી દો. સૌ પ્રથમ પ્રશ્નો વાંચવા, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ફકરાને અથવા પેરેગ્રાફ, બરાબર, પેરેગ્રાફને વાંચન કરવું. ડન. ક્લિયર. હવે વધારે શબ્દો ભંડોળની અંદર શું યાદ રાખવાનું? શબ્દો ભંડોળમાં કંઈ નહીં, પણ શબ્દો ભંડોળની અંદર તમારે ખાલી સમાનાર્થી શબ્દો આવડતા જુઓ. સમાનાર્થી શબ્દો આવડે. આ 3 મહત્વના મુદ્દા કે પ્રશ્નોને વાંચવા, ત્યારબાદ પેરેગ્રાફ વાંચવો અને શબ્દો ભંડોળની અંદર સમાનાર્થી શબ્દો ખાલી ક્લિયર થઈ જાય તો તમારા રોકડિયા માર્ક 5માંથી પૂછો તો 5માંથી 5 તમને આવી શકે. વિદ્યાર્થી મિત્રો, 20 માર્કનું પૂછાશે. એમાં વિદ્યાર્થી મિત્રો હજુ તમારે ઇન્ક્લુડ નહીં કયા ટોપિક વાંચવા. અર્થગ્રહણ, ગદ્ય સમીક્ષા 100% આવવાની, પણ હવે શબ્દો ભંડોળ કે વ્યાકરણની અંદર કયા પોઈન્ટ ઉમેરે છે એ ધ્યાનમાં રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફકરો, સૌપ્રથમ પેરેગ્રાફ તમને મૂકશું અને પેરેગ્રાફ તમારે એકવાર રીડ કરવાનો છે. પહેલાં પ્રશ્નો વાંચી લેવાના. આ તો આપણે કેવું પાછું જવું પડશે એક પ્રશ્ન, તો જવાબ તમને મળી રહેશે. પણ તમારે સૌપ્રથમ હું એ શું વાત કરી, તમારે સૌપ્રથમ વાત કરી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ વાત જોવાની કે પેરેગ્રાફ તમારે વાંચવાનો, પહેલાં પ્રશ્નો વાંચવાના. તમારી કન ઓફલાઈન આવશે. બરાબર. આ તો આપણે કેવું સીધું આગળ સ્લાઇડ જવા દેશું, જવાબ તમને મળી જશે. બરાબર. પણ સૌ પ્રથમ પ્રશ્નો વાંચવા, પેરેગ્રાફ વાંચો. હવે કે છેવટે આપણે નેતૃત્વ ક્ષમતા ઉપર પ્રશ્ન ઉદ્ભવે છે. આ રીતે પેન્સિલની અણી કરવાની. જો કે આપણી આખી નવી પેઢી તેની વ્યાખ્યા પ્રમાણે નેતૃત્વ માટેનો એક સમૂહ છે. મને લાગે છે કે આપણે વિદ્યાશાખાઓ આપણા દેશ માટે ભવિષ્યના નેતૃત્વ કરનારા લોકોના સ્ત્રોત છે. તે જાણીને એ ખુશી થાય છે કે આર્થિક અને બીજી મુશ્કેલીઓનો આ યુવાન અને યુવતીઓ સામનો કરવા છતાં તેઓ ખૂબ જ ઉત્સાહ અને આદર્શથી ભરેલો છે. મુદ્દાઓનો પ્રશ્ન એ છે કે શું આપણી પાસે એક ક્ષમતા તેમજ વિચારશીલતા છે? ક્ષમતા અને વિચારશીલતા છે કે જેનાથી આપણે આ સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ કરી શકીએ, તેમજ આ ભરજુવાની વાળા આદર્શોને એક ઝળહળતી જ્યોત બનાવીએ કે જેનાથી તેઓ ભારતના ભવિષ્યને ઉજાગર કરે, આપણા સપનાનું ભારત બનાવે કે જેને બનાવવામાં અસંખ્ય પેઢીઓએ સંઘર્ષ અને બલિદાનો આપ્યા છે. ભારતને સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સમૃદ્ધ, રાજકીય રીતે જોડાયેલા, લશ્કરી રીતે મજબૂત અને ધાર્મિક રીતે ગતિશીલ બનાવે. તો પેરેગ્રાફ વાંચ્યો, સમજવાનો પ્રયત્ન કરો. પેન્સિલ લઈને જાઓ, શરમ નહીં રાખવાની. એવું કોઈ સમજવાનું નહીં કે અમે સ્કૂલમાંથી આવ્યા.
કોઈ શરમ સંકોચ ના આવી જાવ પેન્સિલની અણી, તો તમારે પેરેગ્રાફ બીજી વાર વાંચવો નહીં પડે. પ્રશ્નો વાંચેલા હશે તો યાદ આવ પ્રશ્ન આ રહ્યો તો સીધું અંડરલાઈન થઈ જાય, પછી સીધું તે અંડરલાઈન ઉપર જ તમારી નજર હોવી જોઈએ. ડન, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે પ્રશ્ન જોઈએ આપણે. પહેલો જ પ્રશ્ન જોઈએ સ્ક્રીન ઉપર. તો તમે જોઈ શકો છો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે જો લેખક માને છે, શું માને છે કે ભારત એક સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સદ્ધર અને આધ્યાત્મિક રીતે ગતિશીલ, માત્ર 1 અને 2 સાચું, માત્ર 2 અને 3 સાચું, માત્ર એટલે કે 1, 2 અને 3 બધા જ સાચા કે આપેલ પૈકી એક નહીં. વિચારીને તમારે આન્સર આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. એકદમ વિચારીને આન્સર આપવાનો કે શું આન્સર થશે વિદ્યાર્થી મિત્રો. મજબૂત મગજ ખુલ્લું હોવું જોઈએ અને વિચારીને આન્સર આપો. શું આન્સર આવશે? ચલો કમેન્ટ બોક્સમાં પણ તમારા આન્સર આપવાના કે આ પાઠની અંદર આ પહેલા જ પ્રશ્નમાં શું આન્સર આવશે. દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ આ સેશન નિહાળી રહ્યા છો એને જવાબ આપવાનો રહેશે. અમુક કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, તો બીજા વિદ્યાર્થીને માર્ગદર્શન મળતું રહે કે અહીંયા કંઈક નવું. અને ટૂંક જ સમયમાં સાહેબ શ્રી દ્વારા કોન્સ્ટેબલ PSIની બેન શરૂઆત થવા જઈ રહી છે. કોન્સ્ટેબલની બેન શરૂઆત થવા જઈ રહી છે, બરાબર. ઓફલાઈન પણ કરવાની છે, ઓનલાઈન પણ થશે. ડન, તો જોડાઈ શકો છો તમે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો આન્સર કે સામાજિક રીતે મુક્ત ક્યાંક જોવા મળે છે તમને, આર્થિક રીતે સદ્ધર, આધ્યાત્મિક રીતે. ચલો તપાસવાનો આગ્રહ કરો. એવું સીધો આન્સર ના આપશો. તમે જોઈ શકો છો કે શું આન્સર આવશે. આર્થિક રીતે, તો જો આર્થિક રીતે સમૃદ્ધ, રાજકીય રીતે મજબૂત, ધાર્મિક, સામાજિક રીતે મુક્ત, તો સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સદ્ધર, રાજકીય રીતે જોડાયેલ, આધ્યાત્મિક રીતે ગતિશીલ. તો તમને શું જોવા મળે છે? 2 તો જોવા મળે, 1 અને 2. તો માત્ર 1 અને 2, 2 અને 3, 1, 2 અને બધા જ 1. હું કહી ના શકું પણ તમે આન્સર આપો ABCD. ચલો ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો શું આન્સર આવશે? ખાસ તમારો આન્સર રહેશે, ખાસ તમારે યાદ રાખવાનું છે આ એક પણ નહીં. તમને એવું લાગ્યું કે સાહેબ આ પ્રશ્નમાં અમે આ ભૂલ કેમ કરી, તો ખાસ તમને આન્સર આપું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. શું કીધું? લેખક માને છે કે ભારત કે સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સદ્ધર, આધ્યાત્મિક રીતે ગતિશીલ, માત્ર 1 અને 2, માત્ર 2 અને 3, 1 અને 2, 1, 2 અને 3 બધા જ આપેલ પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ શું? ભારતને સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સમૃદ્ધ, રાજકીય રીતે જોડાયેલ, લશ્કરી રીતે મજબૂત અને ધાર્મિક રીતે ગતિશીલ બનાવે છે. તો લેખક માનતા નથી. ડન, ખાસ યાદ રાખજો. તો આખો પેરેગ્રાફ વાંચો તો તમને ખ્યાલ આવે કે લેખક માને છે કે ભારત, તો લેખક માનતા નથી. શું? તો વાંચો એકવાર કે આપણા સપનાનું ભારત બનાવે કે જેને બનાવવા અસંખ્ય પેઢીઓ સંઘર્ષ અને બલિદાનો આપ્યા છે એ ભારતને સામાજિક રીતે મુક્ત. પણ લેખક ખાસ તમારે યાદ રાખવાનું કે આપેલ પૈકી એક પણ નહીં આવે. ડન. તો તમને એવું લાગશે કે સાહેબ પ્રશ્નના જવાબ આપણને મળી ગયા, પણ આ વસ્તુ નહીં થાય. તમારી મૌલિક ભાષામાં થોડું વિચારીને તમારા આન્સર આપવાનો રહેશે. એકવાર ફરીથી પકડો વાંચું. છેવટે આપણી નેતૃત્વ ક્ષમતા ઉપર પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે આખી નવી પેઢી વ્યાખ્યાની નેતૃત્વ માટેનો એક સમૂહ છે. માન લાગે છે તો તમારે યાદ રાખવાનું છે કે આપણી વિદ્યાશાખાઓ આપણા દેશ માટે ભવિષ્યના નેતૃત્વ કરનારા લોકોના શોધ છે. તે જાણીને એ ખુશી થાય છે કે આર્થિક રીતે બીજી મુશ્કેલીઓની આ યુવાન અને યુવતીઓનો સામનો કરવા છતાં તેઓ ખૂબ જ ઉત્સાહ અને આદર્શથી ભરેલા છે. મુદ્દાઓને પ્રશ્ન એ છે કે શું આપણી પાસે એક ક્ષમતા તેમજ વિચારશીલતા છે કે જેનાથી આપણે આ સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ, તેમજ આપણા ભર જુવાનીવાળા આદર્શોને એક ઝળહળતી જ્યોત બનાવે છે કે તેનાથી તેઓ ભારતના ભવિષ્યને ઉજાગર કરે, આપણા સપનાનો ભારત બનાવે કે જેને બનાવવા અસંખ્ય પેઢીઓ સંઘર્ષ અને બલિદાન આપે છે. ભારતને બલિદાનો આપે છે. ભારતને સામાજિક રીતે મુક્ત, આર્થિક રીતે સમૃદ્ધ, રાજકીય રીતે જોડાયેલા, લશ્કરી મજબૂત અને ધાર્મિક ગતિશીલ બનાવે છે. પણ લેખક માનતા નથી. તો આપેલ એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો આ જીપીએસસીની અંદર STIની આ મેન્સમાં આ સવાલ પૂછાઈ ગયો હોય તો તમારો મોસ્ટ આઈએમપી સવાલ કે એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમને લાગે કે મારો 1 માર્ક્સ રોકડિયો બન્યો, પણ ત્યાં તમે ખોટા પડશો. હવે બીજો સવાલ જોઈએ.
બીજો સવાલ જોઈએ આપણો વિદ્યાર્થી મિત્રો. તો જુઓ તમારો બીજો સવાલ. આ ફકરામાં લેખકનું વલણ કેવું છે કે આશાવાદી છે, આપખુદી છે, નિરાશાવાદી છે, પક્ષપાતી છે? ચલો વિચારીને આન્સર આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. આ તમારી મૌલિક ભાષામાં આન્સર. ક્યાંક શબ્દ જો આ ફકરામાં લેખકનું વલણ કેવું છે, આશાવાદી, આપખુદી, નિરાશાવાદી, પક્ષપાતી, ક્યાંક એવો શબ્દ તમને જોવા મળે છે કે મારો જવાબ સાચો પડે? ચલો વિદ્યાર્થી મિત્રો આન્સર આપો. ફકરો તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો. ક્યાંક એવો શબ્દ પડેલો હશે, એનો સમાનાર્થી પણ હોઈ શકે છે, બરોબર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે. એનો આન્સર તમારે ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? આશાવાદી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આશાવાદી. તો આશાવાદી તમારો રાઈટ આન્સર. તો જો આ ફકરામાં લેખકનું વલણ ક્યાંક એવો શબ્દ જોવા મળે કે તમે આન્સર આપી શકો? ચલો આશાવાદી ક્યાંક એનું વલણ, તો આશાવાદીનું ક્યાંક જોવા મળે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. હું પણ નિહાળું, તમે પણ નિહાળો. ક્યાંક એવો શબ્દ જોવા મળી છે તમને? આશાવાદી. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આવા પણ તમારે બેઝિક રીતે આન્સર આપવાના રહેશે કે ભૂતકાળમાં કેવા ઘણા પ્રશ્નો આ પૂછી ગયા હોય તો તમારા આવા શબ્દોને પણ તમારે ચોકસાઈ ધ્યાન આપવાના રહેશે. તો આશાવાદી રાઈટ આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ આપણે. ત્રીજા પ્રશ્નની અંદર શું ચર્ચા કરવાની છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દેશના ભાવિ નેતાઓ મુખ્યતઃ ક્યાંથી આવશે? તો દેશના ભાવિ નેતાઓ જે મુખ્યત્વે કેવા આવશે? તો જો હાલના રાજનેતાઓના કુટુંબોમાંથી, બી સમાજશાસ્ત્રીઓના સમુદાયમાંથી, સી વિશ્વવિદ્યાલયોમાંથી અને ડી આખી યુવા પેઢીમાંથી. શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજા પ્રશ્નનો અંદર તમારે પેરેગ્રાફ વાંચવાનો અને એનો આન્સર આપવાનો. પહેલાં જ હું તમને આવા ડિફિકલ્ટ પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. જો તમે સીસીની પહેલી જ શિફ્ટની અંદર આવો ફકરો પેરેગ્રાફ પૂછી ગયો, ખૂબ હાર્ડ લાગ્યો મિત્રોને, વિદ્યાર્થી મિત્રો ખૂબ હાર્ડ લાગ્યો. તો કોન્સ્ટેબલમાં પણ તમને આવું પૂછી શકે. 3 કલાકનો સમય આપ્યો હોય તો કેમ આપ્યો હોય કે ડિફિકલ્ટ આવું પેપર નીકાળશે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં તમને મૂંઝવણની પરિસ્થિતિ ઉદ્ભવશે. પણ વિદ્યાર્થી મિત્રો આવા સોલ્વ કરીને જ્યાં હોય અને ભૂતકાળમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે 2001થી અત્યાર સુધી 2024 સુધીના જેટલા પેરેગ્રાફ એ બધા તમને હું કરાવીશ, જેથી કરી બેઠા ક્યાંક આવી ગયા તો તમારા નસીબ જોર કરે તો તમે પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો શું આવશે ત્રીજા પ્રશ્નમાં? બોલો ઝડપથી આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. ત્રીજા પ્રશ્નની અંદર શું આન્સર આવશે? તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નની અંદર જોઈ લઈએ કે ત્રીજા પ્રશ્નની અંદર શું આન્સર આવે એ પણ આપણે જોઈ લઈએ. જો ત્રીજા પ્રશ્નની અંદર તમારો આન્સર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો જો વિદ્યાર્થી મિત્રો વિશ્વવિદ્યાલયોમાંથી, તો અમુક શું કરે કે સમાજશાસ્ત્રીઓના સમુદાયમાંથી, હાલના રાજનેતાઓના કુટુંબમાંથી, આખી યુવા પેઢીમાંથી નહીં. તો શું આવશે? વિશ્વવિદ્યાલયોમાંથી. ક્યાંક જોવા મળતો હોય તો જોઈ શકો છો. વિશ્વવિદ્યાલય ક્યાંક જોવા મળે તો જોઈ શકો છો તમે. ચલો જુઓ પ્રયત્ન કરો વિદ્યાર્થી. નિષ્ફળતામાં સફળતા સમાયેલી. સમય કોઈની રાહ જોતો નથી, સમયની સાથે ચાલનારા સફળ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ક્યાંક તમને આ જોવા મળ્યું હોય, બરાબર? તો તમારે ધ્યાન આપ. વિદ્યા શાખાઓ આપણા દેશ માટે ભવિષ્યના નેતૃત્વ કરનાર લોકોનો સ્ત્રોત છે વિદ્યા શાખા. તો વિદ્યા શાખા એનો અર્થ શું થાય? વિદ્યા શાખાનો શું થાય? વિદ્યા શાખાઓ. તો હું તમને કીધું કે સમાનાર્થી શબ્દ પૂછાય, વિશ્વવિદ્યાલયો થાય. તો આ બેઝિક રીતે સવાલ તમારો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો સવાલ જોઈએ. ચોથા સવાલની અંદર એ પણ જવાબ જોઈ લઈએ આપણે શું આન્સર આવશે કે આપણા સ્વપ્નના ભારતને પામવા માટે આપણી ઉભરતા નેતૃત્વનો મહત્તમ ઉપયોગ કરવાની કલ્પના જરૂરી. અગાઉની પેઢીઓ આપેલા બલિદાનોને પ્રશંસા કરવાની જરૂરી. આધુનિક ટેકનોલોજી લાવવાની જરૂર છે. રમતગમત માટે સારી સવલતો આપવાની જરૂર છે. ચલો આન્સર આપો. ચોથા પ્રશ્નની અંદર શું આન્સર આવશે? ચોથા પ્રશ્નની અંદર શું આન્સર આવશે? તો વિદ્યાર્થી મિત્રો ચોથાની અંદર જોઈએ આપણો. તમારો ચોથાની અંદર શું આન્સર આવશે એ પણ આપણે જોઈ લઈએ. તો ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચોથાની અંદર આપણા ઉભરતા નેતૃત્વનો મહત્વનો ઉપયોગ કરવાની કલ્પના જરૂરી છે. તો તમારો એ રાઈટ આન્સર આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો સવાલ જોઈએ કે 5મા નંબરનો સવાલની ચર્ચા કરીએ કે તમારે એ પેરેગ્રાફ વાંચવાનો અને એનો આન્સર આપવાનો રહેશે. બધાને સાચો પડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 5મો સવાલ કે ભારતના શિક્ષિત યુવક અને યુવતીઓ વિશે કઈ બાબતો પ્રોત્સાહનજનક છે કે પ્રોત્સાહનજનક છે? એ તેઓ નેતાગીરીના સમૃદ્ધ સ્ત્રોતો છે. બી સારા શિક્ષણને લીધે તેઓ ઉર્જા અને આદર્શવાદથી પરિપૂર્ણ છે. સી તેઓ યુવા આદર્શ અને કલ્પનાથી પરિપૂર્ણ છે. અને ડી પોતાની આર્થિક અને અન્ય મુશ્કેલીઓ છતાં તેઓ ઉર્જા અને આદર્શવાદથી પરિણમે છે. ચલો આન્સર આપી દો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આન્સર આપી દો. તમને આ રીતે આન્સર મૂકું. ચલો ઝડપથી મને આન્સર આપો. ઝડપથી તમારે આન્સર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, ખાસ. ડન? ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો શું આન્સર આવશે એ મહત્વનો તમારા પ્રશ્ન લાસ્ટ આન્સર આપવાનો છે. ડન? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ યાદ રાખવાનું છે. ડન વિદ્યાર્થી મિત્રો? મહત્વનો પ્રશ્ન તમારો હતો, બરોબર? તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ડન? ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું, શું નહીં રાખવાનું એ મહત્વનો પ્રશ્ન તમારો બની રહેશે. તો જો ભારતના શિક્ષિત, તો ABCDમાંથી શું? તો એનો જવાબ જોઈ લઈએ આપણે. તો શું થાય તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ તમારો જવાબ તમને મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તમને આન્સર મળી ગયો છે કે જો ભારતના શિક્ષિત યુવક અને યુવતીઓ વિશે કંઈક બાબત પ્રોત્સાહનજનક છે તો નેતાગીરીના સમુદ્ર નહીં આવે. સારા શિક્ષણને લીધે તેઓ ઉર્જા અને આદર્શવાદથી પરિપૂર્ણ નથી. સી તેઓ યુવા આદર્શ અને કલ્પનાથી પરિ. તો ડી તમારો રાઈટ. પોતાની આર્થિક અને અન્ય મુશ્કેલીઓ છતાં અલ્પવિરામ તેઓ ઉર્જા અને આદર્શવાદથી પરિપૂર્ણ છે. તો તમને પેરેગ્રાફ વાંચ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એનો જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો કોન્સ્ટેબલ PSIની અંદર પૂછાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો મળીએ એક ગદ્ય સમીક્ષા હવે લઈને આવશું. તો મળીએ એક નવા સેશન બાદ, નવા લેક્ચર બાદ. જય હિન્દ, જય ભારત.